ગુણધર્મ 5 ગુણધર્મ 5માં જો નિશ્ચયકને હાર અને અથવા સ્તંભ કેટલા બધા જ ઘટકો બે અથવા પદના સરવાળા તરીકે સ્વતંત્ર રીતે નિશ્ચયકમાં દર્શાવી શકાય. જે આપણે આગળનો ઉદાહરણ 10 પરથી જોઈ લેશું. ઉદાહરણ 10 અથવા ગુણધર્મ 5માં તમે આમાં જોઈ શકો છો. ગુણધર્મ 5 છે અહીં શું આપેલું છે? a1 + λ1 a2 + λ1. તો આ શ્રેણિક પહેલી કોલમ આવડિયા લઈ અને સરવાળાના સ્વરૂપે દર્શાવી શકાય. બીજી બે હાર એમને રહેશે. ઉપર સરવાળો આપેલો છે તો પહેલા શ્રેણિકની અંદર પહેલું પદ a1 a2 a3, બીજા શ્રેણિકની અંદર λ1 λ2 અને λ3 બે અલગ શ્રેણિક તરીકે સરવાળાના સ્વરૂપે દર્શાવી શકાય છે. જે આપણે ઉદાહરણ 10માં એવું જ આપ્યું છે. તો ઉદાહરણ 10માં શું આપેલું છે? અહીંયા a b c ax a + 2x b + 2y c + 2z બરાબર 0 છે. તો આના ઉપરથી આપણે શું કરવાનું છે? આને અલગ સરવાળાના સ્વરૂપે દર્શાવો. પહેલી કોલમ, બીજી કોલમ અને ત્રીજી કોલમ. હવે આ બીજો શ્રેણિક આપણે લેશું નિશ્ચાયક. એમાં પાછળ 2x 2y અને 2z આપણે હારમાં લેશું. હવે જો આ બંને કોલમની અંદર abc પહેલાં બે રો સરખી થાય છે. આમાં પહેલા શ્રેણિક નિશ્ચાયકની અંદર એટલે આનું મૂલ્ય કેવું થશે? 0 થશે. એ જ રીતે એક 2x 2y અને 2z આમાંથી 2 કોમન કાઢો તો xyz. તો આનું મૂલ્ય 2 × 0 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. ગુણધર્મ 6. છઠ્ઠો ગુણધર્મ, જો કોઈ નિશ્ચાયકના કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટક અન્ય હાર અનુરૂપ ઘટકોને સમાન ગુણિત કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્યનો સમાન રહે છે. ખાસ અગત્યનો ગુણધર્મ છે કોઈ પણ હારને કોઈ પણ સંખ્યા વડે ગુણી અને ઉમેરી શકો અને બાદ કરી શકો. દાખલા તરીકે ગુણધર્મમાં એવું આપ્યું છે, આપણે અહીંયા ત્રીજી હારને k વડે ગુણી પહેલી હારમાં ઉમેર્યા છે તો કોઈ મૂલ્ય કોઈ પણ ફેરફાર થતો નથી. kc1 ઉમેરી દીધા, kc2 ઉમેર્યા, kc3. ત્રીજી હારને r3 ને k વડે ગુણી આની ક્રિયા આમ લખવામાં આવે r1 = r1 + kr3. બરાબર. આ રીતે આપણે લખવું પડે પ્રક્રિયા કરવામાં. આપણે શું પ્રક્રિયા કરીશી એ ગુણધર્મ 6માં. ખાસ ઘણા બધા દાખલા ગુણધર્મ 6ની આધારિત છે કે હારને કોલમને ઉમેરી અને ક્રિયાઓ કરી, પ્રાથમિક ક્રિયાઓ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું હોય છે. જે ઉદાહરણ 11. હવે આ બધા ઉદાહરણની આપણે ગુણધર્મ 6નો ઉપયોગ કરી અને મેળવવાના થશે. બરાબર છે. ઉદાહરણ 11. a 2a 3a a + b 3a + 2b 6a + 3b a + b + c 4a 3b 2c 10a 6b 3c. બરાબર a ક્યુબ સાબિત કરવાનું છે. બરાબર છે. તો આપણે અહીંયા આની પ્રક્રિયા કરશું. સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો આપણે આમાં દેખાય છે કે a અને 2a છે. બરાબર છે. તો પહેલી રોને r2 = r2 - 2r1 એટલે પહેલી રોને 2 વડે ગુણી બીજી રોમાંથી બાદ કરશું. એટલે આ પહેલાને આખાને 2 વડે ગુણી આપણે આ બીજામાંથી બાદ કરશું. આની ક્રિયા એમ છે કે r2ની જગ્યાએ આપણે શું લખશું? r2માંથી બાદ કરશું 2r1. બરાબર. તો આપણે આ પ્રક્રિયા કરી. પહેલી રોને કાંઈ ફેર પડતો નથી. બરાબર. હવે એને 2 વડે ગુણી અને બીજામાંથી બાદ કરવાના 2a - 2a થાય. બરાબર. હવે અહીંયા શું છે? 3b - 2b -2a - 2b. બરાબર. 3m + 2b - 2a - 2b
ત્રીજી 4a 3b 2c 2 વડે ગુણી બાદ -2a -2b -2c. આપણે ત્રીજી હારને કાંઈ ક્રિયા કરી નથી, બરાબર છે. તો એમને લખી નાખી 10a 6b અને 3c. આવું શા માટે કરવામાં આવે કે વિસ્તરણ પ્રક્રિયા સરળ બનાવવા માટે. ડાયરેક્ટ વિસ્તરણ કરો તો એનો a ક્યુબ જવાબ તો આવી જ જતો હોય, પણ વિસ્તરણ પ્રક્રિયા સરળ બનાવવા માટે આપણે આને આ રીતે કરવા પડે છે, બરાબર છે. તો અહીંયા શું વધશે હવે? a 0 3a પ્લસ b ઉડી જશે, ખાલી એ જ વધશે 3a પ્લસ b પ્લસ c. અહીં શું વધશે? 4a માઇનસ 2a એટલે 2a, 3b માઇનસ 2b એટલે પ્લસ b, 2a માઇનસ 2c માઇનસ 2c એટલે 0, 2a પ્લસ b વધશે. 7a પ્લસ 3b. હવે આપણે શું કરશું? અહીંયા 3a છે તો આને 3 વડે ગુણી અને ત્રીજી રોમાંથી બાદ કરી દેશું, બરાબર છે. પહેલાંને ત્રીજી રો વડે r3 માઇનસ 2r1 3r1. તો હવે આપણે ડાયરેક્ટ જ ક્રિયા કરશું. પહેલી બેને આપણે કાંઈ કરતા નથી, એમને મૂકી દેશું. હવે ત્રીજી રોમાં આપણે શું કર્યું? આ રો 3 વડે ગુણીને બાદ કર્યા. 3a માં 3a 0, 3a માઇનસ 3b. આને આપણે 3 વડે ગુણશું એટલે માઇનસ 3a માઇનસ 3b આવશે. તો માઇનસ 3b વધશે. અહીંયા a પ્લસ b અને 3 વડે ગુણી અને આમાં બાદ કરશું. 3a બાદ કરશું એટલે 4a વધશે. 3b બાદ કરશું 0 થઈ જાય, માઇનસ 3c વધશે, બરાબર છે. હવે આપણે હાર કોલમમાં ફેરવી અને આનું વિસ્તરણ કરશું જેથી સરળ રહે. શા માટે? ઉપર 2 0 આવી જાય. તો હાર કોલમમાં ફેરવી દઈ બધાને તો આ શ્રેણિક શું થઈ જાય? 0 a 0 0. આ કોલમ છે જેને આપણે હારમાં ફેરવા. a પ્લસ b a અને માઇનસ 3b, a પ્લસ b પ્લસ c 2m પ્લસ b અને 4a માઇનસ 3c. હવે આનું વિસ્તરણ કરો તો છેલ્લા બે પદનું વિસ્તરણ કરવાનું જ નથી, માત્ર એ વાળાનું વિસ્તરણ, પહેલું વિસ્તરણ થશે. એ કાઉન્સમાં શું આવશે? આ બેનો ગુણાકાર માઇનસ આ બે, બરાબર એ કાઉન્સમાં a પ્લસ b અને 2a પ્લસ b આ બેનો ગુણાકાર માઇનસ એ કાઉન્સમાં a પ્લસ b પ્લસ c. તો એ એમને રહેશે. a પ્લસ 2a સ્ક્વેર પ્લસ ab પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ ab માઇનસ ac, બરાબર. હવે આપણે આનું વિસ્તરણ કરશો. ટુ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર વધશે, બાકી બધું 0. ab માઇનસ ab, બરાબર. ac માઇનસ ac એટલે એ ક્યુબ સાબિત થશે, બરાબર. અહીંયા ઉદાહરણ 12 વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે આનું કિંમત મૂલ્ય 0 છે. x પ્લસ વાય, વાય પ્લસ ઝેડ અને ઝેડ પ્લસ એક્સ, ઝેડ એક્સ વાય 1 1 1. આનું મૂલ્ય આપણે 0 સાબિત કરવાનું છે, બરાબર. તો આનું મૂલ્ય 0 સાબિત કરવું હોય આપણે તો શું કરવું પડે? તો બે હાર અથવા બે કોલમ સમાન લાવવા પડે. તો બે હાર અને કોલમ સમાન લાવવા માટે આપણે
જેડ એક્સ, પહેલાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, બીજી રો પહેલાં ઉમેરી દઈએ એક્સ વાય ઝેડ આવી જશે. પછી એને કોલમમાં કોમન કાઢી લેશું એટલે શૂન્ય થઈ જશે. બરાબર છે. તો આપણે અહીં શું કરશું, પહેલી રોને R1 પ્લસ R2 ક્યાં R1ની જગ્યાએ, તો R1 પ્લસ R2 કરી તો અહીંયા શું આવે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, અહીંયા પણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ જશે. ઝેડ એક્સ વાય 1 1 1, એક્સ વાય ઝેડ કોમન કાઢી લઈ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, તો અહીંયા શું વધશે 1 1 1, ઝેડ એક્સ વાય 1 1 1. અહીંયા શું આવ્યું R1 બરાબર R3, તેથી એનું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આનું મૂલ્ય 0 થઈ જાય. તો આ શું થઈ જાય 0, 0 વડે ગુણો એટલે શું આવે 0 આવશે. ઉદાહરણ 13 નું મૂલ્ય શોધો. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1a BC 1b CA અને 1C AB બરાબર નું મૂલ્ય મેળવવાનું છે. બરાબર છે. તો ડાયરેક્ટ વિસ્તરણ કરો તો સાદુરૂપ ખૂબ જ લાંબુ થાય. તો એના માટે આપણે શું કરવું પડશે, કોઈ પણ વસ્તુ કોમન નીકળે એવી રીતે આપણે અહીંયા ગોઠવવા પડે. બરાબર છે. તો પહેલાં અહીંયા જોવા જાય તો અહીંથી આ બાદ કરી દઈ તો 1 માંથી 1 0 થાય. અહીંયા આ બાદ કરી દઈએ તો 1 માંથી 1 0 થાય. હવે અહીંયા બે ક્રિયાઓ આપણે સાથે કરશું. કઈ બે? પહેલી રો R2ની જગ્યાએ શું કરશું, આ રોથી આ રો બાદ કરશું, R2 માઇનસ R1, અને ત્રીજી રોમાં R3 માઇનસ R1. બરાબર. તો બે કોલમ એકબીજામાંથી બાદ કરી દેશું. બરાબર છે. તો હવે બાદ કરતા જઈ, પહેલી કોલમને આપણે પહેલી રોને કાંઈ કરતા નથી. બરાબર, એમને મૂકી દીધી. હવે બીજી હારમાંથી પહેલી હાર બાદ કરી, 1 માંથી 1 એટલે 0, બીમાંથી એ બાદ થશે, બીજી હાર માઇનસ પહેલી હાર, સી એ બીજી હાર છે માઇનસ બીસી પહેલી હાર છે. આ એમ જ પહેલી અને ત્રીજીની બાદ બાકી, 1 માંથી 1 0, સી માઇનસ એ બી માઇનસ બીસી. બરાબર. હવે આનું આપણે વિસ્તરણ કરતાં પહેલાં અહીંથી કોમન સી નીકળશે, અહીંથી બી નીકળશે. તો અહીંયા શું આવશે, વન બીસી પેલી આવી આવશે. અહીંયા 0 0 હતા, અહીંયા બી માઇનસ એ. હવે કોમન કાઢી સી તો એ માઇનસ બી થાય, પછી સી માઇનસ એ. હવે એમાંથી બી કોમન કાઢો, સી માઇનસ એ બી કોમન કાઢો તો એ માઇનસ સી થશે. બરાબર. હવે જુઓ એ માઇનસ બી, આ બી માઇનસ એ છે એટલે અહીંયા -1 કોમન કાઢો, એ માઇનસ બી, 0માંથી એ માઇનસ બી તો કોમન નીકળી જ શકે. તો આમાંથી શું કાઢશું, કેમાંથી કાઢશું, R1 R2માંથી એ માઇનસ બી અને R3માંથી એ માઇનસ સી સામાન્ય લેતા તો શું વધશે, અહીંયા આગળ એ માઇનસ બી એ માઇનસ સી થઈ જશે. અંદર શું વધશે, 1 એ બી સી એમને, આમાંથી બી માઇનસ સી એ માઇનસ બી કોમન કાઢ્યા તો બી માઇનસ એ છે તો અહીં -1 વધશે, અહીંયા સી વધશે, 0 અહીંયા -1 અને અહીંયા બી વધશે. બરાબર છે. હવે આપણે સરળ થઈ ગયું, કોલમની રીતે વિસ્તરણ કરો તો આ સરળ છે. આપણે 3 રીતે વિસ્તરણ શીખી ગયા હતા આગળ, હાર અને કોલમની રીતે. તો કોલમની રીતે વિસ્તરણ કરો તો 1 આ આપણે પહેલી કોલમની રીતે વિસ્તરણ કરશું, 1 ને બહાર રાખશું એટલે હાર ને કોલમ એના સિવાયનું
બી માઇનસ માઇનસ પ્લસ સી, બીજો ઘટક 0, ત્રીજો ઘટક 0, તો આ બાકીનું બધું 0 થઈ જશે. એ માઇનસ બી, એ માઇનસ સી, તો અહીંયા શું આવશે? સી માઇનસ બી. હવે આપણે અહીંયા આ એનો આન્સર થશે, અથવા બી માઇનસ સી કરો તો સી માઇનસ એ થશે. બેમાંથી માઇનસ કોમન કાઢવાના એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ઉદાહરણ 14, એ પ્લસ બી પ્લસ સી, એ બી, સી પ્લસ એ બી, સી એ પ્લસ બી. બરાબર. આના બરાબર 4ABC સાબિત કરવાનું છે. બરાબર. હવે આપણે આની ક્રિયાઓ ચાલુ કરી. બીસી છે તો અહીંયા બી પ્લસ સી છે, તો આ બે આમાં બાદ કરી નાખીએ તો અહીંયા 0 થઈ જાય. બરાબર છે. તો આપણે આવું કરી શકાય. તો આપણે શું કરશું? R1ની જગ્યાએ R1 માઇનસ R2 માઇનસ R3, R1માંથી R2 અને R3ને બાદ કરશું. બરાબર છે. તો આમાંથી 0 થઈ ગયા. એ માઇનસ સી માઇનસ એ એટલે 0, માઇનસ સી માઇનસ 2C વધશે. જો બાદ બાકી ન ખબર પડે તો અહીંયા લખવી પછી કરવી. એ માઇનસ બી માઇનસ એ પ્લસ એ ઉડી જશે. માઇનસ બી એટલે માઇનસ 2B થશે. બાકી બે એમનન છે, એમાં કાંઈ આપણે સાદુરૂપ આપ્યું નથી. બી સી પ્લસ એ અને બી સી એ પ્લસ બી. બરાબર. આપણે આની પહેલી ક્રિયા કરી. હવે આનું વિસ્તરણ કરી નાખીએ. બરાબર છે. વિસ્તરણ કરો તો પહેલો તો 0 જ છે, બીજો ઘટક માઇનસ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ 2C. તો અહીંયા શું આવશે? બી કાઉન્સમાં એ પ્લસ બી માઇનસ બી સી. બરાબર. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, માઇનસ 2B. તો શું આવશે? BC માઇનસ C² માઇનસ AC, C² માઇનસ AC. બરાબર. 2C કાઉન્સમાં AB B² માઇનસ BC માઇનસ 2B BC C² માઇનસ AC. અહીંયા શું આવશે? 2ABC પ્લસ 2B²C માઇનસ 2BC² માઇનસ 2B²C માઇનસ માઇનસ પ્લસ 2BC² અને માઇનસ માઇનસ પ્લસ 2ABC. હવે B²C ઉડી જશે, માઇનસ પ્લસ આ બે ઉડી જશે. 2ABC 2ABC 4ABC. ડાયરેક્ટ વિસ્તરણ કરો તો પણ 4ABC આવી જાય, પણ સાદું રૂપ લાંબુ થાય એટલે આપણે અહીંયા પેલી પ્રાથમિક ક્રિયાઓ કરી, ત્યારબાદ એનું આપણે વિસ્તરણ કર્યું. ઉદાહરણ 15માં XYZ ભિન્ન હોય તો ડેલ્ટા બરાબર XYZ X² Y² Z² 1 પ્લસ X³ 1 પ્લસ Y³ અને 1 પ્લસ Z³ બરાબર 0 હોય તો સાબિત કરો કે 1 પ્લસ XYZ બરાબર 0. સાબિત કરવાનું છે અહીંયા આપણે 1 પ્લસ XYZ બરાબર 0 સાબિત કરવાના છે. તો આ સાબિત કરવા માટે આપણે પહેલાં તો સરવાળા સ્વરૂપે આપ્યો છે એને આપણે લખી નાખીએ અલગ અલગ બે શ્રેણિક. નિત્સાયકને આપણે અહીંયા અલગ અલગ લખી શકીએ. XYZ X² Y² Z² 1 1 1. આપણે ગુણધર્મો ભણ્યા હતા એ જ રીતે આ બે કોલમમાં કંઈ ફેરફાર થતો નથી. અહીંયા શું વધશે? X³ Y³ Z³. આવું લખવાનું કારણ કે એમાં કોમન કાઢવા સરળ રહે એટલા માટે આપણે લખ્યું છે. બરાબર છે. હવે આપણે અહીંયા
પેલો એમનો એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર 1 1 1. હવે આમાંથી પહેલામાંથી એક્સ કોમન, બીજી આરમાંથી વાય અને ત્રીજી આરમાંથી ઝેડ. તો અહીંયા શું આવે 1 એક્સ સ્ક્વેર, એક્સ કોમન કાઢ્યો, આમાંથી વાય કોમન કાઢ્યો 1 વાય સ્ક્વેર, આમાંથી ઝેડ કોમન 1 ઝેડ સ્ક્વેર. હવે જો આ બે શ્રેણી થોડાક સમાન આવે છે, બરાબર. સમાન કેવી રીતે કે અહીં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સ વાય ઝેડ A1 1 1 ત્રણેય કોલમ સરખી છે પણ ક્રમ અદલા બદલી છે. તો આપણે ક્રમને એને બદલાવી નાખી, પહેલાં ક્રમને બદલાવી પછી આનું વિસ્તરણ કરશું આપણે, બરાબર છે. તો આનો ક્રમ બદલાવી તો અહીં શું આવે -1 આવશે. કીધું હતું મૂલ્ય ઋણ થઈ જાય. તો આનો આપણે ક્રમ શું લઈ આવવાનું છે, પહેલાં 1 1 1 પછી એક્સ વાય ઝેડ 2 વખત ક્રમ બદલશે. પહેલાં આ બેયનું બદલશે, બરાબર, પછી એ બેયનું બદલશે. -1 × -1 2 વખત ક્રમ બદલાવી છે, બરાબર. એટલે -1 +1 જ થઈ જાય. એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર પ્લસ એક્સ વાય ઝેડ 1 એક્સ સ્ક્વેર 1 વાય સ્ક્વેર 1 ઝેડ સ્ક્વેર, બરાબર છે. હવે બેમાંથી આ શ્રેણી કોમન કાઢી લઈએ. આ -1નો વર્ગ એટલે +1 થઈ જશે, બરાબર. આ નીચે એક કોમન કાઢી 1 એક્સ સ્ક્વેર 1 વાય સ્ક્વેર 1 ઝેડ સ્ક્વેર. આ કોમન કાઢી તો અહીંયા શું વધશે, અહીંયા 1 વધશે અને પ્લસ એક્સ વાય ઝેડ, બરાબર. તો આના બરાબર આપણે શું આપ્યું છે, 0 આપેલો જ હતો, બરાબર 0. તો આના બરાબર 0 અથવા આના બરાબર 0 થાય. તો અહીં શું આવશે 1 + એક્સ વાય ઝેડ બરાબર 0 અથવા 1 1 1 એક્સ વાય ઝેડ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર બરાબર 0. હવે નક્કી કરવાનું આ બેમાંથી કોના બરાબર 0 છે કે બે 0 છે. તો આને આપણે નક્કી કરવા માટે શું કરશું, 1 1 છે તો આમાં બાદ કરી નાખીએ એટલે 0 થઈ જાય, વિસ્તરણ સરળ રહે. તો શું કરશું, R2 માંથી R2ની જગ્યાએ R2 - R1, R3ની જગ્યાએ R3 - R1. તો બાદ બાકી કરી તો અહીંયા શું વધશે, આ તો એમને રહેશે. પેલી 1 એક્સ સ્ક્વેર, આમાં બાદ બાકી કરો 0. બીજામાં પેલી y - x વાય સ્ક્વેર - એક્સ સ્ક્વેર 0 ઝેડ - x ઝેડ સ્ક્વેર - એક્સ સ્ક્વેર. હવે વિસ્તરણ કરો તો માત્ર પહેલા ઘટકનું જ વિસ્તરણ કરવાનું થશે. આ બાકીના બે 0 કોલમની રીતે વિસ્તરણ કરશું આપણે, બરાબર. તો આ ઘટક લઈ તો હાર અને કોલમ નથી લેવાની, એના સિવાયને તો આ બેનો ગુણાકાર y - x ઝેડ સ્ક્વેર - એક્સ સ્ક્વેર માઇનસ આ બેનો ઝેડ - x અને વાય સ્ક્વેર - એક્સ સ્ક્વેર બરાબર 0 છે, બરાબર. હવે બેમાંથી કોમન શું નીકળે છે, y - 1. અહીંયા y - x પ્લસ x માઇનસ પ્લસ થાય એકવાર. જો આનું વિસ્તરણ કરી તો y - x અહીંયા શું આવે z - x અને z + x, એકવાર પ્લસ એકવાર માઇનસ. અહીંયા y - x અને y + x કોમન શું નીકળશે, z - x અને y - x કોમન નીકળશે. z - x અને y - x કોમન નીકળશે. z - x અને y - x કોમન કાઢી અહીંયા શું વધે, z + x વધે છે માઇનસ y + x -y - x બરાબર 0. તો z - x y - x
અહીંયા x ઉડી જશે, z માઇનસ વાય બરાબર 0. તો આના બરાબર 0 હોય તો z બરાબર x, y બરાબર x, z બરાબર y કા થશે. અથવા આપણે આગળ કાઉન્સ મેળવો જે પેલો પાર્ટ કર્યો હતો બરાબર એ જ રીતે. હવે શું કીધું છે અહીંયા રકમમાં એવું કીધું છે x y z ભિન્ન સંખ્યાઓ છે, તો આ કોઈ ક્યારેય સરખી હોતી નથી, તેથી આ શક્ય નથી. આના બરાબર 0 શક્ય નથી. આ શ્રેણિક બરાબર આપણે જે નિશ્ચયક લીધો તેના બરાબર. તો કોના બરાબર 0 હશે? 1 + x y z બરાબર 0 સાબિત થાય. બરાબર છે. આના બરાબર શું કામ નથી? x y z ભિન્ન સંખ્યાઓ આપણે કેવી મેળવી? સરખી છે. તો સરખી સંખ્યા નથી એટલા માટે આ નિશ્ચયકનું મૂલ્ય 0 નથી. આ નિશ્ચયક આપણે જે મેળવ્યો હતો એ અહીંથી બે ભાગ કર્યા હતા આપણે કે કા આના બરાબર 0 અને કા આના બરાબર 0. હવે આપણે આના બરાબર 0 નથી એવું સાબિત થયું તો શું હોય? આના બરાબર 0 હોય સાબિત થાય. ઉદાહરણ 16 16મા ઉદાહરણમાં સાબિત કરો કે બરાબર a b c 1 + 1/a 1/b અને 1/c અથવા એ વિસ્તરણ કરવાનું છે, બીજું કાંઈ નથી. a b c bc ca અને ab ટૂંકમાં આ બંનેમાંથી કોઈ એક સાબિત થઈ જશે. બરાબર છે. તો ડાબા તરીકે આપણે આ શ્રેણિક લેવાનો છે, નિશ્ચયક શ્રેણિકની 1 1 1 1 + b 1 1 1 1 + c. બરાબર. તો આની ક્રિયાઓ આપણે કરશું. હવે શું લાવવાનું છે? abc લાવવાનું છે. તો abc વડે પેલી રોમાંથી a છે તો a કોમન કાઢી, આમાં b કોમન કાઢી અને c કોમન કાઢી એટલે એ વડે ભાગશું, એટલે એ વડે ગુણવા જોઈએ. તો r1 માંથી a, r2 માંથી b, r3 માંથી c સામાન્ય લેતા. સામાન્ય એટલે કે આગળ ગુણ્યા તો અંદર ભાગવા પડે. a b c કીધા આગળ તો અંદર ભાગો તો 1/a અહીંયા 1 થઈ જાય, 1/a 1/a 1/b 1 + 1/b અને 1/b 1/c 1/c 1 + 1/c આપને આવો એક શ્રેણિક મળશે. બરાબર છે. તો હવે આવું આપણે લાવવું છે. આ બધાના સરવાળા કરો તો આ પદ બીજો કાઉન્સ આવે છે. તો આપણે r1ની જગ્યાએ બધું જ ભેગું કરી દઈશું. તો r1 બરાબર r1 + r2 + r3. તો a b c ત્રણેયનો સરવાળો 1/a 1/b 1/c +1 હતો એ જ. અહીં 1/a 1/b 1/c +1 1/a 1/b 1/c અને 1. આ એમનો રહેશે 1/b 1 + 1/b અને 1/b 1/c 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 1 + પહેલી રોમાંથી કોમન કાઉન્સ નીકળી જશે a b c કાઉન્સમાં 1 + 1/a 1/b 1/c. તો અહીંયા નિશ્ચયકમાં શું વધશે? 1 1 1 1/b 1 + 1/b 1/b 1/c 1/c 1 + 1/c. બરાબર. આવા નિશ્ચયકની અંદર હવે આનું ડાયરેક્ટ મૂલ્ય ન મેળવાય. આનું મૂલ્ય આપણે કેવું કરવું પડે? 1 કરવું પડે તો આના બરાબર આ
સાબિત થાય. તો હવે આનું આપણે શું કરશું, 0 લાવશું, પહેલી કોલમ બીજી કોલમમાં બાદ કરશું અને પહેલી કોલમ ત્રીજી કોલમમાંથી બાદ કરશું. 1 1 છે અહીંયા 0 થઈ જશે. બરાબર. તો હું આનું આ પદ પાછળ લખી નાખું એ સરળ રીતે આપણે ABC 1 + 1/a 1/b 1/c અહીંયા શું હતું 1 1 1 1/b 1 + 1/b અને 1/b 1/c 1/c 1 + 1/c. હવે આપણે ક્રિયા શું કરશું, C2 ની જગ્યાએ C2 - C1 અને C3 ની જગ્યાએ C3 - C1. I am none ABC 1 1/a 1/b અને 1/c એમ નન. અહીંયા બાદ બાકી કરશું. આ પહેલી કોલમ એમ નન, પહેલી કોલમ ત્રણેયમાં જ બાદ કરવાની. 1 માંથી 1 જાય એટલે 0, 1/b બાદ થઈ જશે. પહેલી કોલમ આપણે C2 માંથી C1 બાદ કરી છે તો 1 વધશે, અહીંયા 0 થઈ જશે, અહીંયા 0 થઈ જશે, અહીંયા 0 થઈ જશે, અહીંયા 1/c - 1/c એટલે 1 વધશે. હવે આનું વિસ્તરણ કરી નાખીએ આપણે. ABC 1 + 1/a 1/b 1/c. તો આનું વિસ્તરણ કરો તો 1 1 ગુણ્યા -0, બાકી બધા ઘટક તો 0 જ છે. તો આની કિંમત શું આવી, 1 આવી. તેથી સાબિત થયું ABC 1 + 1/a 1/b 1/c. હવે અંદર વિસ્તરણ અંદર જવા દો એટલે બીજું પદ આવી જાય. ABC A ઉડી જશે, BC B ઉડી જશે, AC અને C ઉડી જશે એટલે AB. તો અહીં બે સાબિત થઈ ગયા. આજે શું અહીંયા સુધી